1008 મહામંડલેશ્વર પરમ પૂજ્ય તેમજ અતિ પ્રખ્યાત કથાવાચક જેઓના વચનો હજારો હૃદયમાં ભક્તિ, પ્રેરણા અને જીવન મૂલ્યોનું અમૂલ સંચાર કરે છે. તો ચાલો વધુ વિલંબ કર્યા વગર આપણે તેમના દિવ્ય આશીર્વચન અને અનુભવ જાણવા માટે ઇન્ટરવ્યૂની શરૂઆત કરીએ. પહેલું તો અમારા ચેનલમાં આપનું સ્વાગત છે. પહેલો પ્રશ્ન અમારો એ કે આપની દિવ્ય આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ ક્યાંથી અને કેવી રીતે થયો? સૌપ્રથમ તો આપને અને આપના દર્શકોને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપની જિજ્ઞાસા માટે. જ્યાં સુધી મને યાદ છે કે લગભગ 8-1 વર્ષની ઉંમરથી એ ભાવ તો હતો જ મારામાં કે સાધના કરવી, એકાંતમાં રહેવું, ખૂબ તપસ્યા કરવી અને ભગવાન શિવને સાક્ષાત નિરખવા. એ જે ભાવ હતો એ કદાચ એમ કહી શકાય કે પૂર્વનો હતો કે શિવ પ્રાપ્તિ માટે મારી એટલી બધી તીવ્રતા હતી કે એટલું કદાચ હું ભણવામાં કે કોઈ વસ્તુમાં હું ધ્યાન ના આપી શકી જેટલું આપવું જોઈએ. છૂટીના ટાઈમે થોડી અડધો કલાકની છૂટી પડે એમાં બધા બહાર નીકળી જાય, પણ એ સમયે પણ હું બહાર નથી નીકળતી. એક લગન હતી એક પ્રકારની. પણ જ્યારે ગુરુ મહારાજની મને પ્રાપ્તિ થઈ, મારા સદગુરુ કેશવાનંદજી મહારાજ, એ જ્યારે મને મળ્યા તો એમના દર્શન કરતા અને એમના જીવનને નજીકથી જ્યારે મેં જોયું, જાણ્યું, એટલે મને એવું ખ્યાલ આવી ગયો કે જો આ શિવ નહીં તો કયા શિવ? તો મારી જે શિવની ખોજ હતી, શિવ પ્રાપ્તિની એક જે મારી તીવ્ર ઈચ્છા હતી કે એના માટે કંઈ બી કરવું, પણ સદગુરુ મને એવા મળ્યા કે જે શિવરૂપ જ ગુરુ મળ્યા અને મને એમાં જ શિવના દર્શન થયા. જાણે મારી શિવની જે ખોજ હતી એ પૂરી થઈ ગઈ ગુરુ મહારાજના દર્શનમાં. આપના ગુરુશ્રીનો આપના જીવન પર કેવો પ્રભાવ રહ્યો અને કયું માર્ગદર્શન આપને જીવનભર યાદ રહે જે રહ્યું? હા, ગુરુ મહારાજના ને મારા વચ્ચે કોઈ ચર્ચા નહોતી. એ અવધૂત હતા. એટલે સામાન્ય રીતે એક સંત અને શિષ્ય વચ્ચે જે કંઈ વાર્તાલાપ થતો હોય કે એક શિષ્ય પૂછે કે મને મારે આ જાણવું છે, મારી આ જિજ્ઞાસા છે, એને જવાબ આપે, એ પ્રકારનું તો એમનું જીવન નહોતું. એ તો સિદ્ધ હતા અને જીવન મુક્ત અવસ્થાને પ્રાપ્ત હતા. એ જ્યાં બેઠા હોય ત્યાં લગભગ 10-10 કલાકની બેઠક હોય. 5 દિવસ અને 5 રાત સુધી પણ મેં એમને અખંડ બેઠેલા જોયા છે. એટલે ચર્ચા એમના અને મારા વચ્ચે નથી. પણ જ્યારે અમે પહેલી જ વખત મળ્યા મોરબીથી નજીકના એક ગામમાં, રાજપુર ગામ છે, તો રાજપુર ગામની બારોબાર એક જગ્યા ઉપર બેઠેલા અને અમે તો માતાજીના દર્શન કરવા ગયા હતા, કુળદેવીના. અને લોકોએ વાત કરી કે અહીંયા એક બારોબાર એક મહારાજ બેઠા છે ને કંઈક અલગ છે. તો અમે ગયા અને દર્શન કર્યા. તો પહેલાં જ પરિચયમાં એમણે એમ કહ્યું મારા માટે કે આ મારી અમાનત છે. તારામાં આપની કેટલી ઉંમર હશે એ વખતે? 10મું વર્ષ. એ વખતે મને ઉંમરનું 10મું વર્ષ હતું. 5મું ધોરણ મારું ચાલુ હતું ભણવાનું. અને એમણે કહ્યું કે મારી અમાનત છે, તમારી નથી. કારણ કે એમણે પૂછ્યું કે આ કોણ છે મારા બારામાં. એટલે મારા સાથે હતા. એમણે કહ્યું કે મારી બેન છે ને એમ સૌથી નાની છે. તો એમણે કહ્યું કે નહીં, તમારી નથી.
એટલે એમણે બે વાત નકારી. એમણે કહ્યું કે તમારી પણ નથી અને નાની પણ નથી. એમણે કહ્યું કે મારી બેન છે ને નાની છે. તો ગુરુજીએ કહ્યું કે તમારી પણ નથી અને નાની પણ નથી. આપને કથા વચન દરમિયાન સૌથી વધુ શક્તિ અને આનંદ કયા ગ્રંથમાંથી મળ્યો? મારી શરૂઆત તો રામચરિતમાનસથી થઈ, પણ મારું ચિંતન છે ને એ ભગવદ્ ગીતાનું છે. એટલે હું જ્યારે રામકથા કરું કે ભાગવત કથા કરું, દેવી ભાગવત કરું, શિવપુરાણ કરું, પણ દરેક કથામાં જ્યારે કથા ચાલતી હોય, અત્યારે ભાગવત ચાલુ છે વિરમગામમાં, તો મને એવું જ લાગશે કે મને ભાગવત ગમે છે. પણ હકીકતમાં મારું જે એક ચિંતનનું સ્તર છે, એ સ્તર એક તત્વચિંતનનું સ્તર છે. અને જ્યારે બી કોઈ તત્વચિંતક વ્યક્તિ હોય એ કોઈ પણ ગ્રંથને લે ત્યારે એ પોતાની જ ભૂમિકાથી મૂકે. જે અવસ્થા છે એ પોતાની જ રહે. એટલે એ જે ચિંતનનો આધાર છે મારો, એ ભગવદ્ ગીતા છે. એટલે ગીતાની કથાઓ મેં નથી એટલી બધી કરી, પણ છતાંય એવું તો ખરું કે શ્રીમદ ભાગવતમાં સુખદેવજી હોવાથી મને એમ લાગે કે મારા મૂળનો ગ્રંથ છે. આજના યુગમાં જ્યારે લોકો ઝડપથી બદલતા જીવનમાં વ્યસ્ત છે, ત્યારે કથા અને શાસ્ત્રો તેમની કેટલા પ્રાસંગિક છે? પુરાણ શબ્દનો અર્થ જ એ થાય કે સદાય સમકાલીન છે. આજથી લાખો વર્ષ પહેલાં પણ પુરાણ સમકાલીન હતા. પુરાણનો અર્થ પુરાણું એવું નથી થતું. પુરાણનો અર્થ એવો થાય કે ઘટના અગાઉ પણ ઘટી છે, હાલમાં પણ ઘટે છે અને ભવિષ્યમાં પણ એ ઘટના ઘટતી રહેવાની. એટલે કોઈ પણ ક્ષેત્રનો માણસ હોય, શાસ્ત્રો કોઈ આધ્યાત્મિક લોકો માટે નથી માત્ર. શાસ્ત્રો તો એના માટે છે કે દરેકે દરેક ક્ષેત્રની વ્યક્તિને, કારણ કે તમારે પુસ્તક વાંચવું હોય તોય આંખ જોઈએ અને અજવાળું જોઈએ, અને ન્યૂઝપેપર વાંચવું હોય તોય આંખ જોઈએ અને અજવાળું જોઈએ. જગતનું કોઈ ક્ષેત્ર એવું નથી કે આધ્યાત્મિક આધાર વગર એમાં માણસ સફળ થાય અને કાયમના માટે સફળ થાય. નસીબ જોગે તમે કોઈ પણ ક્ષેત્રમાં સફળ થઈ જાઓ, એના માટે તો લાયકાતની જરૂર નથી. આપણા દેશમાં અભણ માણસો મુખ્યમંત્રી થઈને બેસી શકે છે, જેને અંગૂઠા છાપ માણસો મુખ્યમંત્રી આપણા દેશમાં હોઈ શકે. તો નસીબ જોગે માણસ કદાચ કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધે છે, પણ દરેકે દરેક ક્ષેત્રમાં અદ્વિતીય સફળતા, અણનમ સફળતા જેને પણ પ્રાપ્ત કરી એને શાસ્ત્રોના આધારથી જ કરી છે. માનવ જીવનમાં શાંતિ, સ્થિરતા અને આત્મનિયંત્રણ મેળવવા માટે આપ શું માર્ગદર્શન આપશો? સંતુલિત જીવન જ જીવન છે અસલમાં. કોઈ પણ કાર્ય માણસે ત્યાં સુધી જ કરવું જોઈએ કે એનું વૈચારિક સંતુલન રહે, બેલેન્સ રહે. ઘણીવાર શું થાય કે ભાઈ તમે કેટલા બધા કામ સાથે લીધા હોય, 2-4 કામ, અને પછી 2-4 કામ આવે એટલે માણસ ચીડચીડ થઈ જાય. અથવા તો તમે જાહેર ક્ષેત્રમાં 2-4 કામ હાથમાં લો એટલે ઘમંડ થઈ જાય. તો ઘમંડ થવાનો મતલબ પણ એ થયો કે સંતુલન નથી જાળવાનું. સ્વભાવ ન બગડવો જોઈએ. કોઈ પણ સ્થિતિમાં સ્વભાવ ન બગડવો જોઈએ. સ્વભાવ બગડી જાય કોઈ કાર્ય કરતાં કરતાં તો સમજવું જોઈએ કે આપણે એ કાર્યને યોગ્ય નથી. તો સંતુલન જાળવીને, વૈચારિક સંતુલન જાળવીને કરો તો કાર્યનો જ આનંદ છે. કર્મને જ ધર્મ બનાવવો પડે તો આનંદ આવે. ધર્મ અને કર્મ બે જો તમે જ્યાં સુધી જુદા પડે કે ભાઈ તમે માની લો કે હું ઓફિસ જાઉં તો કર્મ છે, હું બિઝનેસ કરું એ કર્મ છે, અને હું પૂજા કરું એ ધર્મ છે, તો
આ દ્રષ્ટિકોણ જ ખોટો છે. આ હકીકત નથી કે ભાઈ તમે